તો રાજ્યની શાળાઓમાં હવે શનિવાર રહેશે બેગલેસ ડે। જી હા, રાજ્ય સરકારના પરિપત્ર બાદ આજે પહેલો શનિવાર છે। અમદાવાદના મણિનગરની નેલ્સન સ્કૂલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। નેલ્સન સ્કૂલમાં પરિપત્રની અમલવારી ન થઈ હોવાનું સામે આવ્યું। બાળકો સ્કૂલ બેગ સાથે શાળાએ પહોંચ્યા। બેગલેસ ડે અંગે કોઈ સૂચના ન મળ્યાનો વાલીઓએ દાવો કર્યો। શાળાના આચાર્ય કેમેરા જોઈ અને ભાગ્યા હતા। ઝી 24 કલાક રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું કે આખરે જે સરકારી નિર્ણય છે તેનું પાલન થાય છે કે કેમ। રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ માટે એ પ્રકારની સૂચના આપી છે કે જેમાં આજે શનિવાર છે તો બેગ લાવવાની જરૂર નથી। પ્રાથમિક જે પ્રાથમિક અભ્યાસ કરતા હોય, પ્રાઇમરી એજ્યુકેશન હોય, તેમને બેગ લાવવાની જરૂર નથી। પરંતુ અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે બાળકો શાળાએ પહોંચી રહ્યા છે તેઓ બેગ સાથે જ સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે। વાલીઓ સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું કે તેઓ બેગ માટે કોઈ સૂચના શાળા તરફથી આપવામાં આવી છે કે નહીં। અચ્છા, આપ જણાવો, શનિવાર છે આજે, શાળા તરફથી એવી કોઈ સૂચના આપવામાં આવી છે કે બેગ લાવવાનું નથી? ના, એવું કોઈ સૂચના આવી નથી। બિલકુલ, શાળાનો એક એંગલ એવો છે કે જે રાજ્ય સરકાર છે એનો એંગલ એવો છે, સૂચના એવી રીતની છે કે જેથી જે બાળકો છે તેઓ સ્પોર્ટ્સ તરફ આગળ વધે, રમતગમત તરફ આગળ વધે એ પ્રકારની પ્રયત્ન, એ તરફનો પ્રયાસ સરકારનો છે। પરંતુ તેમ છતાં અત્યારે પણ જે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી રહ્યા છે તેઓ બેગ સાથે જ પહોંચી રહ્યા છે અને પેરેન્ટ્સની સાથે પણ જે પ્રમાણે આપણે વાતચીત કરીએ એ પ્રમાણે પેરેન્ટ્સને પણ કોઈ સૂચના આપવામાં નથી આવી। બેટા, આપનું બેગ ખોલશો એકવાર, એમાં ચોપડાઓ છે? હા, એમાં ચોપડાઓ તો છે। અચ્છા, કોઈ સૂચના આપવામાં આવી છે કે આજે ચોપડાઓ નથી લાવવાની જરૂર કે એવું કંઈ? ના, એવું તો કંઈ આવ્યું નહોતું। બિલકુલ, હાલ દ્રશ્ય આપ જુઓ છો કે જે શનિવાર છે બેગ લાવવાની જરૂર નથી, પરંતુ તેમ છતાં આજે બેગ સાથે જ જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓ શાળાએ પહોંચી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક।